કમોસમી વરસાદે કેરી રસિયાઓની મજા બગાડી દીધી છે। ખેડૂતોને કેરીના પાકને લઈને ખૂબ જ આશા હતી, પરંતુ કમોસમી વરસાદે તેમની આશાઓને વેરવિખેર કરી નાખી। કરા સાથે વરસાદ પડતા મોટા ભાગની કેરીઓ ખરી પડી છે। જે થોડું બચ્યું છે તે પણ પોતાની ગુણવત્તા ગુમાવી બેસશે, જેથી તેના બજારમાં યોગ્ય ભાવ મળશે કે કેમ તે માટે तात ચિંતામાં છે। આ મુશ્કેલ સમયમાં ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે ખેડૂતોની માંગ છે બાગાયતી ખેડૂતો અને ઇજારેદારોને યોગ્ય વળતર અપાય। હવે અમે નુકસાન તો કમોસમી વરસાદનું ભયંકર નુકસાન છે। આ નુકસાનીનો આંકડો કાઢવા બેસીએ તો પૂરો થાય એવો નથી, કારણ કે બધું તૈયાર થયેલો માલ છે એ બધો અત્યારે પડી ગયો। મોટી મોટી કેરીઓ થવા આવી હતી, બધી નીચે ખરી ગઈ, અને પવન હતો ને વધારે એટલે ખૂબ જ નુકસાન થયું છે। અને સાથે સાથે કરા પડ્યા, અને કરાને લીધે જે કરા જે કેરી ઉપર પડે બરફના, એ કેરી કાળી પડી જાય। જબરજસ્ત નુકસાની આવી। બધું આધું વિધું તો બધું હેઠે જ પડ્યું, ક્યાંક ક્યાં ઉપર લટકે છે। હવે એવું બધી પોઝિશન છે। હવે સરકાર કંઈક વળતર આપે તો વળી એમાં ઘરધણી નહીં નુકસાની ને ઇજારિયા નહીં નુકસાની, બેયને નુકસાની તો છે જ। બરફ જોરદાર પડ્યો હતો, સમજી જાણે પવન સારો હતો ને 3 થી 4 ઇંચ પાણી પડ્યું। ત્યાં નુકસાન ત્યાં સમજો ને કે 80% નુકસાન સમજીને હાલવાનું। એ હવે આંબા ઉપર ઊભી એમાં કોઈ બહુ કંઈ નક્કી નથી। 2-3 દી પછીનું રિપોર્ટ ખબર પડે કે કાળી કીપટી પડી જાય કરાર હિસાબે। ગીર સોમનાથ જિલ્લાની અંદર કમોસમી વરસાદે ખેડૂતોની કમર છે તે તોડી નાખી છે। ગઈકાલે ઉના અને ગીરગઢડા પંથકના અનેક ગામોની અંદર ભારે પવન સાથે કરા વરસ્યા હતા, અને તેમને કારણે કેસર કેરી જે પકવતા ખાસ ખેડૂતો છે તેઓની કમર છે તે તૂટી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ કેસર કેરીનો બગીચો છે અને આમાં કેસર કેરી છે તે નીચે ખરી પડી છે। કહી શકાય કે આ કેસર કેરીમાં ભારે નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોને। બીજી તરફ જે કેસર કેરી ઝાડ પર રહી છે તે કેસર કેરીમાં પણ પોતાની ગુણવત્તા છે તે ગુમાવવાની પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે ખેડૂતોનું કહેવું છે કે આ જે કેસર કેરી છે તેમના ઉપર કરા પડવાને કારણે તે પોતાની ગુણવત્તા છે તે ગુમાવશે, અને તેમના ઉપર કહી શકાય કે એક પ્રકારે દાગ છે તે લાગી જશે। ભર ઉનાળે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર કરા સાથે ભારે વરસાદ વરસતા ખેડૂતોની કમર તૂટી ગઈ છે, અને ખેડૂતો સરકાર પાસે ફરી એક વખત આશા રાખીને બેઠા છે કે તેઓને કંઈક વળતર આપવામાં આવે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાએ ખેડૂતો પર કહેર વર્તાવ્યો છે। ખાસ કરીને કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। ઉમરગામના દમણગંગા નદી કિનારે આવેલા વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડાના કારણે આંબાવાડીઓ ભારે તબાહીનો શિકાર બની છે। ખેડૂતોના આંબાવાડીમાં 1200 મણથી વધુ કેરી ખરી પડી છે। ખેડૂતોને મોટું નુકસાન છે। છેલ્લા 5 વર્ષથી કેરીના પાકમાં નુકસાન સહન કરતા આવતા ખેડૂતોએ આ વર્ષે સરકાર સમક્ષ મદદની માંગ કરી છે। પવનનું વધારે જોર હતું અને ઝાડોમાં એકબીજાના દાડીઓ અથડાઈને જે નાની કેરીઓ હતી એ ઘણી જ ડ્રોપિંગ થયેલી છે। આશરે લગભગ 1200 થી 1500 મણ જેવી કેરીઓ નીચે પડી ગઈ છે। ખૂબ જ 20% પણ માલ રહ્યો નથી, અને એના માટેનો જે દવાનો ખર્ચો કે અમારે જે મજૂરનો ખર્ચો કે અમારા જીવવા માટેનો જે ખર્ચો છે નિર્વાહનો, એ બધો કાઢવું મુશ્કેલ થઈ ગયું છે। તો એના માટે સરકાર કંઈક વિચારણા કરે એવી અમારી માંગ છે। લગભગ 70 થી 80% ફૂટ આવી હતી, પરંતુ ધીમે ધીમે ગરમી અને ધુમ્મસનું પ્રમાણ વધવાથી આંબો હવામાનના બગડવાથી કેરી ડ્રોપિંગ થતી ગઈ। જે પરમ દિવસનું જે વાવાઝોડું આવ્યું એમાં અમારી કેરી 50%, 40%, 30% એવી દરેક વાડીએ પડી ગઈ। મિની વાવાઝોડા સાથે વરસેલા માવઠાએ ખેડૂતો ઇજારેદારોની કમર તોડી નાખી છે। જૂનાગઢ જિલ્લામાં ત્રટકેલા મિની વાવાઝોડા અને માવઠાએ જગતના તાતની મહેનત પર પાણી ફેરવી દીધું છે। ખાસ કરીને ગીર નિશાન ગણાતી કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતો અને ઇજારેદારો રાતા પાણીએ રડી રહ્યા છે। આ નુકસાનીના દ્રશ્યો છે મેંદરડા તાલુકાનું નાજાપુર ગામ કે જ્યાં આંબા પર લટકતી કેસર કેરી જમીદોસ્ત થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। નુકસાની બહુ છે। દર વર્ષે બહુ નુકસાની થાય છે। એક તો મદિયો આ રીતના રોગ છે, રોગને કારણે અમારે નુકસાન જાજી થઈ છે। રોગમાં આ પાછું માહટામાં અમારે કેરી કાલ 19 તારીખ આ ગુરુવાર 2026માં 5 વાગ્યાના પવનમાં બહુ કેરી ખરી છે। અમારે બહુ જાજી નુકસાન, એમાં 30% જેવી જ આમાં કેરી રહી છે। આવરણ જ નકર 50% જેવું છે। હા,
30% જેવી 25% જેવી કેરી રહી. ઇજારદાર આવું ને આવું થાય તો બગીચા ધંધા બંધ કરી દે. અમારા ઇજારદારને આ બધું ભોગાવાનું રહે બધું. ગઈકાલે જે કેરી પવનના કારણે ખરી ગઈ છે એમાં અમે સર્વે કર્યું બધે બગીચામાં, તો કેરી લગભગ 90% જેવી ખરી ગઈ છે અને ખેડૂતોને નુકસાની મોટે પાયે થઈ છે. જેથી કરી અને આ ઇજારદાર ને ખેડૂતને વળતર આની પૂરી સરકાર આપે એવી મારી માગણી છે. નાજપુર ગામમાં ભારે પવન અને માવઠાના કારણે તૈયાર પાક ખરી પડ્યો છે. આંબા પર આવેલ ફ્લાવરિંગ બળી ગયું છે. ઇજારેદારોએ લાખો રૂપિયા ખર્ચીને આશા સાથે આંબા રાખ્યા હતા, પરંતુ કુદરતી કહેરે તેમની આશા પર પાણી ફેરવ્યું. ખેડૂતો અને સ્થાનિક આગેવાનો હવે સરકાર પાસે સર્વે કરી તાત્કાલિક વળતરની માંગ કરી રહ્યા છે. બીજી તરફ આ નુકસાનીની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પણ પડશે. પાક ઓછો થવાના કારણે આ વર્ષે કેસર કેરીના ભાવ આસમાને પહોંચશે તેવી શક્યતા છે. નુકસાન એટલે બહુ છે, નુકસાન સાજુ નુકસાન છે. સ્થિતિ છે આંબાની હવે કઈ પોઝિશનમાં એ હમણાં છે એરિયા. હવે ખેડૂત દયા આવે અને વળતર દે તો ભલે, કોઈ સરકાર અમને કોઈ સહાય દે આ પોઝિશનમાં, કે સરકાર અમને સહાય દે. અમે મહેનત કરી આખા વર્ષના રોટલા અમારે કાઢવાના હોય. આમાં આખા વર્ષના રોટલા અમારે કાઢવાના હોય, પણ એ એવું વણે એવું કઈ છે નહીં. દર વર્ષે માવઠાના કારણે ખેડૂતોની કમર તૂટતી હોય છે, ત્યારે ફરી એકવાર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જોવા મળ્યો ને ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ આ જ રીતની સ્થિતિ હતી. અને જે રીતે આંબાનો પાક પણ હવે સદંતર નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે. ભારે પવન અને કમોસમી વરસાદના કારણે જે તૈયાર થયેલો કેરીનો પાક તે હવે નિષ્ફળ જઈ રહ્યો છે. સીધા જ દ્રશ્યો બતાડવાનો પ્રયાસ કરીશ કે જે કેરી છે તે ખરી પડી છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે ગઈકાલે ભારે પવનના કારણે આ તારાજીના દ્રશ્યો કે જે ઇજારેદારોએ લાખોની કિંમતના આંબાઓ રાખ્યા હતા, પરંતુ તેમને આશા હતી કે સારું એવું વળતર મળશે, પરંતુ હવે આ કમોસમી વરસાદ અને માવઠું જે પડ્યું છે તેના કારણે ફરી એકવાર રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અને આ સીધા જ જે દ્રશ્યો છે કે કેરી વેર વિખેર પડી છે. આ કેરી 200 રૂપિયા કિલો વેચાય તો પણ ઇજારેદારોનું કંઈ જ ભેગું ન થાય, કારણ કે 10 લાખ 15 લાખના ઇજારાઓ રાખ્યા હોય અને અંતે આ જ રીતની સ્થિતિ દર વર્ષે થતી હોય છે. ત્યારે હાલ ઇજારેદારો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ જે મધ્યા નામનો રોગ છે, આ આંબાની અંદર જે મોર દેખાઈ રહ્યા છે તે મોર બરી ગયા છે ગુજરાતી ભાષામાં કહેવાય. અને આપ જુઓ છો કે આ મોરની અંદર જે મધ્યા નામનો રોગ હોય છે અને જેના કારણે પણ આ જે ઇજારેદારો છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ સરકાર પાસે ઇજારેદારો અને જે ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે વળતરની, પરંતુ આ જ રીતની સ્થિતિ રહેશે તો આગામી સમયમાં કેરી લુપ્ત થતી જશે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, મેંદેડા. અમરેલીમાં કેસર કેરીના ગઢ ગણાતા ધારી તાલુકાના ગામોમાં મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે વ્યાપક નુકસાન વેર્યું છે. ભારે પવનના કારણે આંબા પરથી નાની કેરીઓ પડી જવાથી બાગાયતી ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. છેલ્લા કેટલાય વર્ષોથી કેસર કેરી પકવતા ખેડૂતોની માઠી દશા ચાલુ છે અને આ વર્ષે પણ કમોસમી માવઠાએ તેમની કમર ભાંગી છે. ધારી પંથકની કેસર કેરીમાં મિની વાવાઝોડું ફૂંકાતા 10 થી 70% જેટલો કેરીનો પાક નુકસાની તરફ છે તેવું ખેડૂતો ઇજારેદારો માની રહ્યા છે. મોરજરની અંદર 90% બાગાયત પાક છે, તેમાં અંદાજે 70 થી 80% જેવી પાક નુકસાની થઈ છે. તમે જોઈ શકો છો કે દરેક કલમોમાં જે કેરી હતી એમાંથી 70 થી 80% કેરી ખરી અને આવી હાલત થઈ ગઈ છે. સરકાર વહેલી તકે આ નુકસાનીનો સર્વે કરાવી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી અમારી માંગણી છે. નુકસાનીમાં જે શું છે, મોટી કેરી અમુક થોડું ઘણું નુકસાન તો છે. ક્વોલિટીમાં કશો ફેરફાર ન થાય, કારણ કે અહીંનું શું છે કે ક્લાઇમેટ ચોખ્ખું રહ્યું અને અહીંયા ટૂંકમાં મધીઓ એવું પછી મચ્છી ઓછું આવે અને અહીંયા ક્વોલિટી તો દર વખતે ગયા વખત જેવી જ રહેશે. એટલે મારે અને નુકસાન શીણામાં છે અને ઘઉંમાં છે, હાલમાં બધું પલ્લેલું છે. એટલે મારે એટલું ખાલી કૃષિ મંત્રીને જીતુભાઈ વાઘાણીને કેવું છે કે અહીંના સ્થાનિક ધારાસભ્યને અને સંસદ સભ્યને જાણ કરે અને વહેલી તકે અધિકારીનો જે ડિપાર્ટમેન્ટ આવતું એને સ્થળ ઉપર તપાસ કરે અને વહેલી તકે સહાય ચૂકવે એવી અમારી વિનંતી છે. ફળોના રાજા કેસર કેરી પર માવઠાનો માર ફરી એક વખત પડ્યો છે. છેલ્લા 3 વર્ષથી કેસર કેરી પર માવઠાનું સંકટ આવી રહ્યું છે, જે આ વર્ષે પણ યથાવત છે. ગઈકાલે જે રીતે અમરેલી જિલ્લામાં માવઠું થયું, મિની વાવાઝોડું ફૂંકાયું, તેના કારણે કેસર કેરીની જે ફાલ હતો એ ફાલ ખરી પડ્યો છે.
અત્યારે હું જ્યાં ઊભો છું એ છે મોરજર ગામની આંબાવાડી. અહીંયા આપ જોઈ શકો છો કે જે નાની કેરીઓ હતી એ તમામ નીચે ખરી પડી છે. જે રીતે મિની વાવાઝોડું ફૂંકાયું તેના કારણે આંબાવાડીની વચ્ચે વાવવામાં આવેલી જે મકાઈ છે એ કેટલી હદે ઢળી પડેલી છે. આ દ્રશ્યો જુઓ એટલે આપને આઈડિયા આવી જાય કે કેટલી હદે મિની વાવાઝોડું ફૂંકાયું હતું. ધારી અને આસપાસનો વિસ્તાર છે એ કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે અને આ ગઢમાં માવઠાએ ગાબડું પાડ્યું છે, જેના કારણે આંબા વાડી ધરાવતા ખેડૂતો અને ઇજારદારોને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી. તો ભાવનગર જિલ્લામાં પણ મિની વાવાઝોડાએ તબાહી મચાવી છે. ભારે પવન અને માવઠાના કારણે 60%થી વધુ કેરીના પાકને નુકસાન છે. વ્યાજે નાણાં લાવીને આંબાના ઇજારા રાખનાર ગરીબ શ્રમજીવી પરિવારો પર આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરીની સિઝન ટાણે જ કુદરત રૂઠી છે. બગીચાઓમાં તૈયાર થવા આવેલી કેરીઓ પવનના જોરે જમીદોસ્ત થઈ ગઈ છે, વેરવિખેર થઈ ગઈ છે. તો આર્થિક રીતે પણ ભાંગી પડેલા શ્રમજીવી પરિવારો હવે રાજ્ય સરકાર સામે મીટ માંડીને બેઠા છે. તેમની એક જ માંગ છે કે આ કુદરતી આફતને ધ્યાને લઈ વહેલી તકે વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવે. કાલે ગઈ રાત્રે 8 વાગ્યાના ગાળાની મલપા માલ વરસાદ અને પવન બહુ જ ફૂંકાણો છે તે 50% કમસે કમ માલ ખરી પડ્યો છે. તો મિત્ર, અમારું કહેવાનું એમ થાય છે કે સરકાર ખેડૂતોને સહાય કરે તો અમારા ગરીબ મજૂર માટે સહાય થાય કે ન થાય, એટલું કરો તો સરકારને અમારી વિનંતી છે.